शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्तु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं विद्विषावहै शान्तिः 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 स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकरम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् भाष्यकृतौ भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने देहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दम् आनन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। हाँ 34वां श्लोक थी। सत्यं यदि स्यात् जगदेतदात्मनः नन्तत्हानिर्निगमा प्रमाणता सत्यवादित्वमपि असत्यवादित्वमपि शितुः स्यात् नैतत्त्रयादुहितं महात्मनाम् ईश्वरो वस्तु तत्त्वज्ञः न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि एतव्यचीकथत। તો આ બધા શ્લોકોમાં શેની ચર્ચા ચાલે છે? પ્રપંચના મિથ્યાત્વની. પ્રપંચને એટલે કે જગતને મિથ્યા બતાવવામાં ભગવાન એક પ્રમાણ બતાવ્યું કે અમે એકલા જ નથી કરતા, શ્રુતિ પણ કહે છે, મહાત્માઓનો પણ અનુભવ છે અને સાથે
માટી તો માટી જ છે, માટીમાં ઘડો ક્યાં છે? જો ઘડાનું હોય એટલે માટી વત્તા ઘડો એવું થાય. માટી આ નામ અને રૂપ એટલે ઘડો થયો. પણ શું ખરેખર માટીમાં કઈ ઉમેરો થયો છે? આમાં માટી વત્તા શું છે એ બતાવો. કઈ નથી, બહુ બહુ તો નામ છે. પણ ઘડો કોઈ બનાવ્યો તો છે જ નહીં, એમને મેં દેખાય છે. કુંભાર નામની હસ્તી પણ આવી નથી, એમને એમ દેખાય છે. તો આમાં ઘડો છે. માટી વધતા શું છે એ સમજો તમે. માટી વધતા જે હોય એને ઘડો કહેવાય. પણ આમાં માટી વધતા જે હોય એ શોધી કાઢો. માટી વધતા પાણી હોય, માટી વધતા સિમેન્ટ હોય, કંઈક હોય તો આપણે ઘડો કહીએ. પણ અહીં તો માટી જ છે, માટી સિવાય કંઈ છે જ નહીં. આ રૂપ પણ નથી. આ દ્રષ્ટાંતમાં એ જોવાનું કે આ રૂપે કોઈ બેસીને ઘડ્યું નથી, એની જાતે જ આ માટી ઘડા જેવી દેખાય છે એવું છે. એટલે ભગવાન કહે છે કે જો તું ઘડાને જોતો હોય તો ઘડો મારામાં છે, પણ
હું બની નથી ગઈ. રેતી શું કે છે, હું પાણી બની નથી. બની હોય તો બને ને તો ક્યારેક સુકાઈ જાય, ક્યારેક વધી જાય, ક્યારેક ઘટી જાય, થાય. એકવાર બને એટલે એમાં વાસી થઈ જાય, તાજું થઈ જાય, વધે, ઘટે, ઓછું થાય, વધી જાય, ઉભરાઈ જાય, બધું કાજ. પછી સંસાર. જો બને ને પછી સંસાર. હા, બલબલી વસ્તુ બગડી જાય. આટલું મોયું હતું ને પેલું શું દિવેલ નાખીને આટલું મોય, પણ તોય પડી ગયા ધનેડા. સેજ ભેજ થયો એટલે ધનેડા. નહીં તો પછી કાંઈક ને કાંઈક તો થાય જ. બન્યું, આ એટલી વસ્તુ સમજી. બન્યા તો સંસાર શરૂ, પછી સાંચવો, પછી કટાઈ જાય. ભલભલી વસ્તુ જૂની થાય. એવા સરસ મહેલ બનાવતા હતા જૂની, તોય કેટલા વર્ષો જીગ ઝીલે. પછી હવે તો એને રેનોવેશન માંગે, બધું ઘણું માંગે. એટલે પરિવર્તન થાય એટલે બન્યું બધું, એક બે ત્રણ બધા સ્ટેપ શરૂ થઈ જાય. થાય જ. ગમે એટલો ફિટ માણસ હોય પણ કંઈક થવા માંડે ઉંમર થાય એટલે. પછી વધારે દોડે ને વધારે બધું કરે ને વધારે દૂધ પીવે ને વધારે વાઇટામિન, બધું જાત જાતનું કરે, બધું ઘણું કરે, પણ તને ભગવાન નહીં છોડે. ભગવાન નહીં, સમય નહીં છોડે. સમય તો છોડવાનો જ નથી, કોઈ નથી છોડવાનો. માન હોય તો સમય છે ત્યારે બીજું કર, આના બદલે આ તો કર જ, આ તો કર, પણ ગોવિંદને ભજવા માટે બીજું કંઈક કર. એ માટે શરીર બનાવ. સંપ્રાપ્તે સન્નિહિતે કાય રક્ષતી. ડુકરો આ બધું પછી ત્યારે રક્ષણ નહીં કરે. શરીર વધારવા માટે વધારવું એ નહીં, પણ શરીર હું એટલા માટે ફિટ રાખું કે ગોવિંદને ભજવું. એ વસ્તુ અલગ થઈ ગઈ. ગોવિંદને ભજવા ફિટ હોય, પછી માંદું ના પડે, એના માટે હું એને ફિટ રાખું. સરસ, તો સાધન થઈ ગયું. અને નહીતર એ શરીર જ સાધ્ય બની જાય. સી, નહીતર શરીર પોતે આપણી દ્રષ્ટિમાં ફિટ 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 એટલે દોડે કૂદે બધું બહુ કરે, પણ એના માટે શક્ય છે? શક્યની મોટાભાગે એવું જ હોય છે કે શરીર જ એન્ડ બની ગયો છે, શરીર જ સાધ્ય બની ગયું છે એના જીવનનું. શરીરને સાધન બનાવો. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. ધર્મ માટેનું, મોક્ષ માટેનું શરીર સાધન છે. પણ અત્યારે તો આપણી ચર્ચા શેની ચાલે છે કે કોઈ પણ તત્વમાં ફેરફાર થાય તો એ તત્વ રહ્યું નહીં. એટલે શાસ્ત્ર સ્પષ્ટ ના પાડે છે કે છે જ નહીં ભાઈ, કઈ તમે વાત જ ના લાવો બનવાની. બન્યું જ નથી કે છે. બને તો મારામાં પેલો પછી બધું થાય. ભગવાન કે હું બન્યો જ નથી, એ સંસાર ઉભો જ નથી કર્યો. ઉભો કરું તો માથાકૂટ, ઉભો કરીએ તો માથાકૂટ. ઘણા મારે નહોતી એમ કે ઘણા લોકો. પેલા હું એકલો તો કોઈ ચિંતા નહોતી, તો શું કરવાને આ બધું કર્યું? આ બધું કરવાની જરૂર કોઈ કીધું તું ના પડે. એટલે આ તો હસું છું. હસું છું તો પાછા મને પકડો બહાર નીકળે. એટલે હું કઉ છું કે બ્રહ્મ કઈ બન્યો જ નથી. એટલે પોતાનામાં બનવાની જરૂર શું છે ભાઈ? પ્રશ્ન એ છે. માટે પણ શું રહી ગયું છે? રહીશું કે રહીશું ગયા હતા તમે ગયા વગરના? ગયો ને પછી માંદો પડે, પણ ગયા વગરના રહીશું ગયા હતા? જવાની જરૂર જ શું હતી? ગમતું નહોતું. એટલે બ્રહ્મને ગમતું નહોતું, એને કંટાળો આવતો હતો એકલા એકલા. અથવા એવું થયું કે ચેન્જ ફોર એ ચેન્જ. હવે ચેન્જની એને કોઈ જરૂર જ નથી. ચેન્જ એટલે શું? ચેન્જ એટલે કે અંતર ગોઠતું નથી. હા, ચેન્જની ત્યારે જ જરૂર પડે કે જયારે આપણે એના એ વાતાવરણથી, એની એ વસ્તુથી, એના એ ભોજનથી, એની એ કંટાળી ગયા. તો બ્રહ્મમાં કંટાળો અંદર હોય, આપણે અંદર છે ને એટલે બહાર નીકળે છે. માથું ઊંચું ના, હવે ફરી આવીએ. ના, આજે તો કામ કરવું જ નથી.
આજે તો રસોઈ બનાવી જ નથી, આજે તો ઓફિસ જવું જ નથી, આજે ફરવા જવું છે. આ બધું શેમ છે? કરો. હા, આમાં કોઈ ના નથી, બધું કરો. વિચારવાની જરૂર છે. આ શેન કેનાથી થાય છે? તો બ્રહ્મને આવું કઈ કરવું પડે એટલે કે છે કઈ છે જ નહીં. એ તો મસ્ત જ છે. આનંદ ઘન આનંદ. આ થઈ ચર્ચા. પછી હવે આગળ કે છે, પાછું એ જ ચર્ચા તો આગળ જ ચાલે છે, એટલે આ બધું આવ્યા કરશે. જગન મિથ્યાત્વે યુક્તિમાહ, બીજી યુક્તિ આપે છે. જો આ બધા શ્લોકોમાં અત્યારે ભાષ્યકારનો મુખ્ય પ્રયોજન મિથ્યાત્વ બતાવું, એટલે હજી પાછી એક યુક્તિ તર્કથી કરે છે. આમાં જગતમાં એક ભાગ ને જરૂર છે, બીજો ભાગ પૂરું કરે છે. આવું છે. એકને જરૂર પડે તો પૂરું, આને જરૂર પડે તો બીજું કઈક આવે. ત્યાં વ્યવહાર આત્મામાંનો વ્યવહાર, આત્મામાં કોઈ વ્યવહાર જ નથી, કારણ કે વ્યવહાર કરવા વાળા નથી. વ્યવહાર કરવા વાળા બે છે, એટલા માટે ઉપયોગી છે. ડઝન્ટ મીન કે સત્ય છે. સમજ્યા? ઉપયોગી છે. આપણા મનમાં એવું છે કે આટલું ઉપયોગી, આ પૈસા મારા આટલા ઉપયોગી, અમારા સંબંધો આટલા ઉપયોગી, અમારું ઘર, આ બધું કહો છો મિથ્યા. અરે ભાઈ, મિથ્યા કહીને અમે એ ઉપયોગને કઈ નકારતા નથી. મિથ્યામાં જ ઉપયોગ હોય, મિથ્યામાં જ દેખાવાનું હોય, ઘટવાનું હોય, વધવાનું હોય, વ્યવહાર હોય, આવવા જવાનું હોય, એ બધું મિથ્યામાં જ હોય. પણ એનો અર્થ એ નથી કે સત્ય છે. હા, સમજ પડી? હવે શું કહે છે? નવી યુક્તિ લઈ આવ્યા. આપણે શ્લોક વાંચ્યો. સત્યમ ભવેદ વિશ્વમ સુષુપ્તાવુપલભ્યતા યન્નોપલભ્યતે असत् स्वप्न अतो सतस् किंचित अतो सत्स्वप्नवन मृषा अतो स्वप्नवन છે ને અડધો છે. अतो सत्स्वप्नवन मृषा. હા, શું કે છે? યદિ સત્યમ ભવેદ વિશ્વમ, યદિ વિશ્વમ સત્યમ ભવેદ, એમ કે છે. અન્વય શું થશે? યદિ વિશ્વમ ભવેદ સત્યમ, જો વિશ્વ સાચું તો શું થાય? સાચું હોત તો શું થાય? સુષુપ્તો અપી ઉપલભ્યતા, તો સુષુપ્તિમાં દેખાતું. સત્ય હોત
શ્લોક શું કહે છે? વિશ્વ જો સાચું હોત તો સુષુપ્તિમાં પણ ઉપલબ્ધતા દેખાત. સુષુપ્તો ઉપલબ્ધ, સુષુપ્તો સપ્તમી છે, સુષુપ્તિમાં પણ ઉપલબ્ધાત. પછી કહે છે બીજી લાઈનમાં યન્ન ઉપલબ્ધ્યતે કિંચિત. ના તો સારું જોઈએ સુષુપ્તિમાં જગત છે કે નહીં. સુષુપ્તિમાં જગત જોવા જાઓ તો તમે ઉઠી જાઓ. સુષુપ્તિ જગત છે કે નહીં મેં જોવા એલાર્મ વગાડ્યો, મૂક્યો 3 વાગે અને જોવા માટે. સુષુપ્તિ હું ઊંઘું છું ત્યારે જગત છે કે નહીં એ જોવા માટે કેટલા વાગે એલાર્મ મૂક્યો? 3 વાગે. સુષુપ્તિમાં હતા એટલે આપણે ક્યાં આવ્યા? જાગ્રત થઈ ગયું. જાગ્રત જેવો થયો એવો જગત છે. સુષુપ્તિમાં હતું ખબર નથી. એની સ્મૃતિ હોય છે. સુષુપ્તિમાંથી જાગીએ ત્યારે આપણને જાગ્રતની સ્મૃતિ હોય, પણ સુષુપ્તિની તો સુષુપ્તિમાં તો આટલું જ ખબર હોય છે કે બહુ એવી આરામથી ઊંઘ્યા. એટલે કે યન્ન ઉપલબ્ધ્યતે કિંચિત. બધાનો શું અનુભવ છે? યત ન ઉપલબ્ધ્યતે કિંચિત. ત્યાં કશું પણ દેખાતું નથી. જાગ્રત જગત સુષુપ્તિમાં અવેલેબલ છે નહીં. એટલે નિર્ણયો પર આવ્યા અતઃ. કારણ કે જે ન હોય ક્યારેક જતું રહે નથી જ. આપણે પછી ચર્ચા કરીએ. અતઃ અસત સ્વપ્ન. એટલે ભાષ્યકાર શું છે? સુષુપ્તિમાં કારણ કે જગત અવેલેબલ નથી, ઉપલબ્ધ નથી, અતઃ માટે અતઃ અસત. અસત એ છે નહીં. અસત એટલે ટેકનિકલ શબ્દ છે, શૂન્ય નહીં. અસત એટલે શું? સતનો ભાવ પણ મિથ્યા. અસત અને મિથ્યા વચ્ચે આટલો તફાવત છે. અસત એટલે સિંગડા જેવું, મીન્સ જે ક્યારેય આપણને દેખાય નહીં. વંધ્યા પુત્ર, વંધ્યાનો પુત્ર, એને અસત કહેવાય. અને મિથ્યા કોને કહેવાય? દેખાય ખરું, પ્રતીતિ થાય, પણ એમાં સત્યતા નહીં. એટલે કે છે જો સુષુપ્તિમાં જગત દેખાયું હોત તો એ સત્ય હોત. જાગ્રતમાં દેખાય છે, સ્વપ્નમય જગત છે, અને સુષુપ્તિ હોત તો સત્ય કહેવાય. પણ સુષુપ્તિમાં છે જ નહીં. માટે અતઃ એ કેવું છે? અસત. અસત કેમ કહ્યું? કારણ કે જાગ્રતમાં પાછું દેખાય છે, સ્વપ્નમાં દેખાય છે, એટલે આપ્યું એને. અને પછી કોના જેવું છે એ સમજાવી તું. હા, જો આ જગતની જાગ્રત જગતની ચર્ચા ચાલે છે, એ કોના જેવું છે? તો કે સ્વપ્નવન મૃષા. મૃષા, મૃષા એટલે પણ મિથ્યા. સ્વપ્ન સમાન મૃષા છે. સ્વપ્ન સમાન એટલે શું? સ્વપ્ન પણ જાગ્રતમાં નહોતું, સુષુપ્તિમાં નથી. ક્યાં દેખાય છે? ઇન બિટવીન, થોડી વાર માટે. પહેલા નહીં, પછી નહીં, વચ્ચે દેખાય. એટલે માંડુક્ય કારિકામાં ગૌડપાદાચાર્યજી કહે છે આદૌ નાસ્તિ અંતે નાસ્તિ. પહેલા જે ના હોય પછી વચ્ચે દેખાય, મધ્યે અપી નાસ્તિ. આદૌ અંતે ચ યન નાસ્તિ વર્તમાને પી. વર્તમાનમાં પણ પહેલા ના હોય પછી ના હોય, જરાક દેખાઈ જાય. વર્તમાને પી તત તથા. એ પણ આગળના જેવું પાછળના જેવું, અર્થાત એ નથી. અહીં તો આપણે અત્યારે આ સમજીએ કે કેવું છે જગત. સાચું હોત તો હંમેશા દેખાયા કરત. જગત, આ જગત નથી સુષુપ્તિમાં, અને આનું આ જગત આ જ રીતે સ્વપ્નમાં પણ નથી. સત્યત્વનો નિર્ણય કરવા માટે આટલું જ મનમાં રાખવાનું, આ હંમેશા છે કે નહીં. સત્ય એને જ, સત્યની શું ડેફિનેશન છે? અબાધિતમ સત્ય. આ એક જ સત્ય માટેની વ્યાખ્યા, અબાધિતમ સત્યમ. સત્યને કયા મેઝરિંગ રોડ છે જેનાથી આપણે નક્કી કરીએ કે આ સત્ય છે નહીં? કોનાથી આપણે નક્કી કરીએ? આ કેવું છે? હંમેશ માટે છે, ક્યારેય બાધિત
શું છે? બાધિત થવું એટલે જતા રહેવું, ન દેખાવું, ડિસેપિયર, અલોપ, અને બાધિત કહેવાય. તો જગત જો અબાધિતમ હોય તો સત્ય થઈ જાય. એટલે અત્યારે અહીંયા એ મહાત્માઓ શાસ્ત્ર નક્કી કરે કે તપાસો આમાં શું અબાધિતમ છે. તપાસો કઈ વસ્તુ અબાધિતમ છે. એકેય વસ્તુ અબાધિતમ છે, એનો બાધ જ ના થાય એની કેટેગરીમાં આવે છે? તો કે આ જગતનો એકેય પદાર્થ, આપણે તો અત્યારે જ ચર્ચા કરીએ તો જ નથી. જગત એકેય પદાર્થ ત્યાં આપણે જોઈએ છીએ ને ત્યારે રહેતો નથી. આપણે જયારે જોતા હોઈએ છીએ ને ત્યારે પણ જગતના પદાર્થ આપણી સમક્ષ અલોપ થઈ જતા હોય છે. અને ધારો કે પણ એવા ને એવા દેખાતા હોય તો પણ એ બીજી જ ક્ષણે એવું નથી હોતું. ધ વેરી નેક્સ્ટ મોમેન્ટ એક પણ પદાર્થ એનો એ વિચાર જોવા, આપણે બેઠા બેઠા આવું વિચારવાનું, રસોઈ શું ને પેલું શું ને પેલું શું ને પેલું શું, એમાંથી મનને મુક્ત કરીને આવું વિચારવાનું. એ તો બધું છે જ, દરરોજનું છે જ. એમાં ને એમાં સમય વ્યતીત થઈ જાય છે. આ પાર્ટ રહી જાય છે બાજુમાં, બધા વ્યવહારો પૂરા કરવામાં, પેલાની ખબર કાઢવામાં. આ બધું કરવાનું, એની ના નથી, હું ના નથી પડતી, હું આ કશું. પણ સાથે સાથે આપણે શું રહે છે ભાઈ, પદાર્થ એવનો એવો રહેતો નથી. આપણે અનુભવીએ છીએ, જીવીએ છીએ ત્યારે જ વસ્તુ બદલાય છે, સતત બદલાતી રહેશે. હવે જે બદલાતી રહે એ ક્યાંથી સત્ય હોય? એમાં સત્યનું એક અબાધિતમ સત્ય. ઓકે, અનુભવ લેતા લેતા પણ આપણે આ તપાસતા રહીએ. અને આ સમગ્ર જગત એને એક પણ વસ્તુને સુષુપ્તિમાં કે હું નો એન્ટ્રી, જેવા સુષુપ્તિમાં એન્ટર થાવ ને, જેવા એન્ટર થાવ, જે તમે જોજો, જરા વિચારજો, જે ક્ષણે તમે ઊંઘી ગયા, અરે મને કે જે કયા ક્ષણે ઊંઘ્યા એ યાદ નથી હોતું. એ આપણે જો જોવા રહે તો ઊંઘ ઉડી ગઈ. લાઈટ બંધ કરવા આપણે ઉભા ના રહે, તો હું નહીં કરું, અંદર હું ઉભી નહીં થાવ કર. અને ઘણા ચેમ્પિયન ચાલુ લાઈટે સુઈ જાય, એટલે તો કોઈ ચિંતા જ નથી, એને કઈ વાંધો જ ના આવે. એટલે પછી શું કરું, પણ ભાઈ પલંગ પાસે નંખાવો એક, એટલે હું આમ આમ કરીને સુઈ જાઉં. પણ પછી ક્યાં જાય છે ને, જેવા સુઈ ગયા સમય ગયો, નો અવેરનેસ, આપણને કોઈ ભાન જ નથી હોતું. અને ક્યાં છું ને એક જ નથી ખબર હોતી. આમ સુતા સુતા મમ્મી આમ હાથ આમ કરી દે, આમ કરી દે, મમ્મી પપ્પા આપણે નાના હોય ત્યારે
આપણે જે પકડી રાખીએ છીએ એ કોઈ સ્વરૂપ નથી ભાઈ. આ તો બોલે આ કશાય દરરોજ જ આપણને ભગવાન યાદ, તું આમાંનું એકેય નથી, જો આમાંનું તું હોત તો ચાલુ રહ્યું હોત સુષુપ્તિમાં. ભગવાન દરરોજ ભણાવે છે, પણ જાગીએ સમજીએ તો ને અનુભવ આ સુખને સ્વપ્ન એવું ના માનવું કે જાગ્રતનું એક જ જીવન છે. આપણા અનુભવમાં ત્રણેય અગત્યના, તો આપણે શું કરવાનું? જાગ્રતને જ પકડી રાખીએ. મને આમ થયું, આમ થયું, આમ થયું. અરે ભાઈ તને સાથે સાથે ઊંઘ આવી, અરે સાથે સાથે તે સ્વપ્ન જોયા સારા, ત્યારે તો જરા મજા આવી ગઈ. પણ નહીં, કોણ અગત્યનું? જાગ્રત જ. એટલે કે છે અનન્યેન અનન્વાગતમ પાપેન. આ માણસ સુષુપ્તિમાં પાપથી જોડાતો નથી અને પુણ્યથી પણ જોડાતો નથી. તીર્ણો હિ તદા સર્વાન લોકાન હૃદયસ્ય ભવતી. તે બધા જ શોકને પાર કરી જાય. સારું છે ભગવાને સુષુપ્તિ આપી છે, આપણે કરત શું? કરત શું? ઊંઘી ના શકે માણસ, ગા થઈ જાય. હા, ઊંઘી જ ના શકે ને માણસને, કારણ કે આ મગજનું પડે. અને જાગ્રત આપણને એટલું હેરાન કરે એટલે થકાવી નાખે. શારીરિક, એનાથી ડબલ માનસિક બહુ સ્ટ્રેસ હોય છે. શારીરિક શ્રમ, અને ત્યાં પણ કેવો શ્રમ? માનસિક શ્રમ બહુ હોય ત્યાં પણ. તો આ બધું ક્યાં જઈને દૂર થઈ જાય છે? સુષુપ્તિમાં. વાય બીકોઝ જગત બેમાંથી એકય જગતને ત્યાં પ્રવેશ છે માટે કે કેવું છે? સત્ય કેવું છે? સ્વપ્નવન વૃષા. સ્વપ્નનું જગત એ જ નથી. એટલે આપણે નથી ભાઈ, એ તો સ્વપ્નમાં મને તમે પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યો, સ્વપ્નમાં બની ગયા પ્રાઇમ મિનિસ્ટર રાહુલ ગાંધી. રાહુલ ગાંધી સ્વપ્નમાં જરા મુશ્કેલ છે પ્રાઇમ મિનિસ્ટર બનવું. સ્વપ્નમાં એ બની ગયા, જાગે એને કોણ સ્વીકારવાનું છે? અર્થાત જે પ્રકારનું જાગ્રત છે એ જ પ્રકારનું સ્વપ્ન, એ જ પ્રકારની સુષુપ્તિ. જગત સત્ય હોત તો સુષુપ્તિમાં પણ. એટલે અહીં તો કયા પોઈન્ટથી બાધિત કર્યું? કે હમણાં છે નથી, હમણાં છે પછી નથી, માટે નથી, એ બતાવ્યો. પછી આગળ કે છે ઇદાનીમ બ્રહ્મ જગત અભાવમ ગમયતી. હવે કન્ક્લુઝન કરે છે. શું કે છે? હવે બતાવે છે કે જગતનો, જેમ આપણે કહ્યું ને, મિથ્યા એટલે શું? વ્યતિરેકેણ અભાવ. મિથ્યા એને કહેવાય જે અધિષ્ઠાન વગર હોઈ શકે નહીં. એટલે એ બતાવે છે. ઇદાનીમ બ્રહ્મ વ્યતિરેકેણ, બ્રહ્મ વગર જગત અભાવમ. જગતનો અભાવ છે. કોના વગર? બ્રહ્મ વગર. જો જગત બ્રહ્મ વગર રહી શકતું હોત તો સત્ય બની જાત. સમજો, જગત જો બ્રહ્મ વગર હોત તો સત્ય હોત. જેમ બ્રહ્મ જગત વગર હોઈ શકે છે. બ્રહ્મને હોવા માટે જગતની જરૂર છે. કેમ? હમણાં જ આપણે જોયું, જગત સુષુપ્તિમાં નથી છતાં બ્રહ્મ છે. હું છું, હું એટલે સત્તા, હું એટલે અહંકાર નથી હોતો સુષુપ્તિમાં. અહંકાર સુષુપ્તિમાં. તો આપણે અનુભવીએ છીએ કે સુષુપ્તિમાં આત્મા છે, પણ કોણ નથી? જગત નથી. જગત અને આત્મા હોય એ આપણને ખબર છે. એટલે કે છે પણ બ્રહ્મ હોય અને જગત હોય એ આપણે જાણીએ છીએ. બ્રહ્મ છે અને પણ જગત છે અને બ્રહ્મ છે એ પણ ખબર છે. પણ બ્રહ્મ નથી અને જગત છે એ બતાવો. એ શું શક્ય છે? બ્રહ્મ નથી હોય તો જગત સત્ય કહેવાય. આટલું સીધું શબ્દોમાં કહીએ, બ્રહ્મ ન હોય અને જગત હોય તો જગત સાચું કહેવાય.
બ્રહ્મ વ્યતિરેકેણ જગતની કોઈ સત્તા છે નહીં. માટી ઘડો હોય તો જ ઘડો સત્ય કહેવાય, તો જ એ વસ્તુ કહેવાય. વસ્તુ ક્યારે કહેવાય? જ્યારે એમાંથી તમે ઉપાદાન કારણ લઈ લો અને પછી પણ વસ્તુ હોય તો જ એ સાચી કહેવાય. ઘરેણામાંથી સોનું લઈ લો પછી જો ઘરેણું રે તો જાણવું કે આ પિત્તળનું છે. ઘરે સોનું લઈ લો પછી બી ઘરેણું રે તો શું સમજવાનું કે આ કયું છે? પિત્તળનું, સોનું નથી. એટલે સત્ય પણ થયું સોનું કે ઘરેણું, જેના વગર વસ્તુ રહી ના શકે એ મિથ્યા, અને જેને કોઈની જરૂર ના હોય એ સત્ય. ખ્યાલ આવ્યો? એ હવે સમજાવે છે, વારંવાર કયા જ કરે છે પણ સત્તા જોઈએ. અતઃ પૃથંગ નાસ્તિ જગત પરાત્મનઃ પૃથક પ્રતીતિસ્તુ મૃષા ગુણા હિવત રોપિતસ્યાસ્તિ કિમર્થવત્તા અધિષ્ઠાનમાભાતિ તથાનેન. શું પેલો અ લખવા જાય આખો તો છંદમાં બેસે નહીં, એટલે એ લોકોએ શું કર્યું છે? અવગ્રહ મૂકી દીધો છે. બેસાડવા માટે થઈ અને અવગ્રહ મૂકી દીધો છે. અતઃ નિર્ણય ઉપર આવ્યા. શું કે છે? અતઃ કેમ? કારણ કે જગતની બ્રહ્મ વગર તો સત્તા જ નથી. જગત તો હમણાં છે, પછી નથી. માટે અતઃ પૃથ્વી જગત પરાત્મનઃ, પરાત્મા વગર, આત્મતત્વ વગર, આત્મતત્વ સિવાય જગતની કોઈ ઇન્ડિપેન્ડન્ટ સત્તા છે નહીં. જેવી રીતે ઘડાની માટી વગર કોઈ સાચી સત્તા નથી. આત્મા વગર ના હોઈ શકે. આત્મા વગર જગત ના હોઈ શકે, પણ આત્મા જગત વગર હોઈ શકે. જુઓ, સુષુપ્તિમાં આત્મા હતો, જગત નહોતું. સમાધિમાં પણ હોય છે. કોણ નથી હોતું? જગત નથી હોતો. શિવજી સમાધિમાં લીન કરોડો વર્ષો સુધી એ તો બેઠા જ હોય. ત્યારે કયું જગત? પાર્વતીજી રાહ જોય કે ભાઈ બહાર નીકળે તો વાત કરું. શિવજી માટે કોઈ જગત ત્યારે છે જ નહીં. એ પોતે નથી. માત્ર કોણ છે? શિવ નામનો અહંકાર નથી. ત્યાં કોણ છે? શિવ નામનું તત્વ, એટલે કે આત્મતત્વ ખરો, પણ કોઈ વ્યક્તિ વિશેષ ત્યાં રહેતો નથી. એટલે કે છે જગત પરાત્મા વગર જુદું છે જ નહીં. પૃથક પ્રતીતિસ્તુ મૃષા ગુણાહિવત, છતાં દેખાય છે, પ્રતીતિ થાય છે. એ શું છે? મૃષા. જે જણાય છે એમાં કોઈ માલ નથી. એ શું છે? માત્ર દેખાય. એટલે આપણે સમજવાનું શું છે? જે માત્ર દેખાતું હોય એને કેટલી અગત્યતા આપવી, આ જ લેસન લેવાનું છે. જગતને આપણે એવું ક્યારેય નહીં બને કે આ બધું ક્યારેય દેખાય જ નહીં. સુષુપ્તિમાં નહીં દેખાય, પણ જાગીએ ત્યારે સામુન સામું. તો સામુન સામું છે, પણ એને કઈ રીતે સમજવાનું છે? એટલે કે છે પૃથક પ્રતીતિસ્તુ મૃષા ગુણાહિવત. જેમ બધા ગુણ વગર, ગુણની જેમ ગુણ ગુણીમાં હોય એ રીતે આ જગત દેખાય છે ખરું, પણ આરોપિત અસ્તિ કિમ અર્થવત્તા. જે વસ્તુ આરોપિત થયેલી છે, અધ્યારોપ થયું છે, એની ઉપયોગિતા તમને દેખાતી હોય તો એ કઈ સાચી ઉપયોગિતા નથી. ઉપયોગિતા કિમ અર્થવત્તા, કારણ કે જગતને આપણે આટલું અગત્યતા કેમ આપીએ છીએ? કારણ કે ઉપયોગી છે, ઉપયોગી બહુ છે. એટલે આપણા મનમાં એ સાચું છે એવું ઘર કરી ગયું છે. દરેકે દરેક વસ્તુ ઉપયોગી છે એટલે એમ છે કે ના સાચું છે. એટલે કે છે ઉપયોગી આરોપિત જેનો અધ્યારોપ થયો છે ઉપયોગી હોય તોય કઈ એમાં કઈ સાચું નથી એમ કે છે. અધિષ્ઠાનમ આભાતિ તથા ભ્રમેણ. શું કે છે? ખરેખર આ આરોપિત તો ભ્રમથી અધિષ્ઠાનમાં દેખાય છે. અધિષ્ઠાનમ આભાતિ
તથા ભ્રમેણ, ભ્રમથી ત્યાં દેખાય છે. એટલે અહીંયા શું બતાવી રહ્યા છે? જુઓ, અતઃ સ્વપ્નવત સદા ઉપલંબ અભાવાત જગત પરાત્મનઃ બ્રહ્મણઃ પૃથક નાસ્તિ. જગત વ્યવહાર દશાયામ પૃથક ઘટાદિ રૂપેણ પ્રતીતિ ગુણાધ્યમ. એટલે એ જ વસ્તુની ચર્ચા ચાલે કે જેવી રીતે સર્પ રજ્જુમાં દેખાય છે પણ છે નહીં, એમ આ આત્મા ઉપર ગુણવાળું જગત દેખાય છે પણ છે નહીં. તો વળી પાછું ચર્ચા આવી, છે નહીં કર્યા કરો છો, પણ ઉપયોગી તો એ જ છે. એ તો છે નહીં પણ ઉપયોગી તો એ જ છે. અત્યારે માંદા પડ્યા તો કેમ ડોક્ટર પાસે નથી જતા? મિથ્યા છે જવાની શું જરૂર? એવું જ થયું. હા, શંકરાચાર્યજી આ બધું સમજાવતા હતા ને, એકવાર આ બધું સમજાવી રહ્યા હતા. આવું જોર જોરથી જગત મિથ્યા છે, એ કઈ દેખાય છે પણ છે નહીં. અને ત્યાં બરોબર હાથી આવ્યો, બરોબર. અને પાછું વિફરેલ હાથી, સાદો સીધો હાથી નહીં, વિફરેલ હાથી આવ્યો. એટલે મહારાજ આગા થઈ ગયા, મહારાજ પણ આગા જતા રહ્યા. એટલે પછી આ ઓડિયન્સમાં કોક તો નીકળે ને, કોક એટલે કે મિથ્યા છે. પાછું બેસીને પાછું ભણાવવાનું શરૂ કર્યું. જે ગયો અને બધું પતી ગયું એટલે પાછું ભણાવવાનું શરૂ કર્યું. એટલે કોઈકે ઓડિયન્સ માંથી પૂછ્યું, જો હાથી મિથ્યા હતો તો મહારાજ આપ શું કરવાને ખસી ગયા? મિથ્યા હાથીથી ગભરાવાની જરૂર શું હતી? એકદમ કોર્નર કરી દીધા. હવે જવાબ શું આપવો? એટલે શું કે છે, ખસી જવું એ મિથ્યા જ હતું ને ભાઈ. ખસી જવું પણ શું હતું? મિથ્યા જ હતું. જેવા જેના નિયમ, એ જગતના નિયમ જ બધા આવા છે. તો બીજો એક દ્રષ્ટાંત કહું કે એક વખત આવું બધી ચર્ચા ચાલતી હશે અને મારે જરા યાદ કરવું પડશે. તો હા, બધા ગાર્ડનમાં કે ગ્રાઉન્ડમાં બધા ભેગા થયા હશે અને અવાજ આવ્યો જોરથી, આમ બોલતા બધા બધા છોકરાઓ નીકળ્યા કે હાથી આવે છે, બધા સંભાળીને રહેજો. તો આવું બધું સાંભળીને બેઠા હશે કોઈ, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા એવું સાંભળીને બેઠો છે. એટલે એક માણસે શું કર્યું કે મિથ્યા છે ને હું ખસીશ જ નહીં. મિથ્યા હાથી શું કરી લેવાનો છે? ગાંડો હોય તો મિથ્યા ને કઈ કરી લેવાનું નથી. એટલે એ તો ખસ્યો જ નહીં, ત્યાં ઉભો રહ્યો. હાથી આવ્યો અને હાથીએ બરોબર એને ભગાવી દીધો. પછી અહીંયા ફ્રેક્ચર, પગમાં ફ્રેક્ચર, મરી ના ગયો એટલું સારું હતું. ચારે બાજુ ફ્રેક્ચર ને બાપા ને મા ને આવું બધું બૂમ કરતો હતો. મને આમ થયું ને તેમ થયું. એટલે પછી આવું ચાલતું હતું. એટલે એના પાછું ગુરુને પકડે છે કે તમે તો કહેતા હતા કે હાથી મિથ્યા છે, આ મિથ્યા છે, આ બગાડ્યું એ આટલું બધું બગાડ્યા મિથ્યા છે ને. એટલે કે ગુરુ કે મેં કહેલું કે હાથી જગત મિથ્યા છે, પણ પેલા મહાવતે કહ્યું ને કે આગા જજો. એ મિથ્યાનો જ એક બીજો ભાગ કહેતો હતો કે આગા જાવ. તો તે માત્ર આ જ કેમ સાંભળ્યું? આ હાથીને નીચે ઉભા રહે ને મહાવતે તો કહ્યું કે આગો જા. એ મિથ્યાને એક પાર્ટ એવું કે છે કે આગો જા, તો તેવું શું કરવાના? આને જ એક પકડી રાખે છે. એટલે અહીંયા જે બીજું છે એ બધું પણ છે, તું કેમ એના તરફ ધ્યાન ના આપ્યું? આ બધું સાંભળીને ઘણી વાર ઋષિકેશમાં પણ ગંગામાં નાહવા પડે પછી હટે જ નહીં, કાંઈ થવાનું નથી, એમ રહે તો શરદી થઈ જશે. એમને એમ તમે ઉભા ને ઉભા મિથ્યા છે. મિથ્યાનો અર્થ નથી એના જે નિયમ પ્રમાણે જીવો. આ નિયમો મિથ્યા છે, જે છે એવું છે ને, રૂલ્સ ને ફોલો કરવાના. પણ મિથ્યાનો અર્થ આવો થાય છે. તો શું કે છે? આરોપિતસ્ય કિમ અર્થવત્તા. જે અધ્યારોપિત છે એનો શું અર્થવત્તા? અર્થવત્તા એટલે એ એટલા સમય પૂરતું જે ઉપયોગી છે. અધિષ્ઠાનમ આવાતિ તથા ભ્રમેણ. અધિષ્ઠાનમાં આ ભ્રમથી દેખાય છે. જો નહીં બ્રહ્મસ્થલે પ્રયોજન ગવેષણા વિફલ પ્રવૃત્તે સિદ્ધત્વાત. જે દેખાય છે ને એ માત્ર ભ્રમથી દેખાય છે. ભ્રમથી જ આપણે એને સત્યતા આપે છે. કે માંડુક્યમાં ચર્ચા થાય છે કે આ બધી જગતની જે ઉપયોગિતા છે, સબ પ્રયોજનતા તેષામ
સ્વપ્ને વિપ્રતિપદ્યંતે શું કે છે? જાગ્રતની જો આપણે આવતા વખતે ફરી ચર્ચા કરીશું, બહુ સુંદર જનક રાજાના જીવનમાં આ એક પ્રસંગ ઉપસ્થિત થાય છે. ત્યારે એને એમ થાય છે કે આ સત્ય કે પેલું સત્ય એ પ્રસંગ આખો આવે છે, હું તમને આવતા વખતે કહીશ. પણ આ બધું જે દેખાય છે એ સાચું હોય, તમે વિચારજો. હા, એટલું સાચું છે. આપણે બરોબર પેટ ભરીને જમ્યા છે અને સૂઈ ગયા. એટલું બધું ખાધું છે કે તરત ઊંઘ આવી ગઈ. તરત ઊંઘ આવી ગઈ. નસકોરા બોલવા માંડે અને આ પેલો સ્વપ્નમાં જતો રહ્યો. સ્વપ્નમાં ગયો, તરત ભૂખ લાગી. તરત ભૂખ લાગી. તો પછી પ્રશ્ન થાય કે અહીંના બટાકાવાળા અને અહીંનો શ્રીખંડ અને અહીંનો દૂધપાકનો ઉપયોગિતા ગઈ ક્યાં? હજી તો પેટમાં જ છે. જયારે પેલાને ભૂખ લાગે છે ત્યારે હજી પચ્યું નથી, સૂતો છે ત્યારે બધું પેટમાં છે. તો સપ્રયોજનતા તેષામ, આ બધાની પ્રયોજનતા ક્યાં? વિપ્રતિપદ્યતે, બીજા અવસ્થામાં વિપ્રતિપદ્યતે અને સુષુપ્તિમાં નો એન્ટ્રી. તો કઈ રીતે અર્થવત્તા એ અહીંયા કે છે. આ ઉપયોગિતા પણ શું છે? માત્ર નામની છે. એ થોડા ક્ષણ પૂરતી જ છે, પછી નથી. અને આ જ અવસ્થામાં, જે અવસ્થાનો જે ઉપયોગ એ ત્યારે જ કામ આવે, ત્યાં કામ ના આવે. અહીંના પૈસા અહીંયા કામ આવે, સ્વપ્નમાં કામ ના આવે. અને સ્વપ્નના પૈસા ક્યાં આવે કામ? ત્યાંની કરન્સી સ્વપ્નની કરન્સી સ્વપ્નમાં કામ આવે. અહીંની કરન્સી આપણને ત્યાં યુએસમાં કામ નથી આવતી, બધું એક્સચેન્જ કરવું પડે છે. એ કે છે એટલે આ બધું શું છે? માત્ર ભ્રમની દુનિયા છે. ચલો, સમય તો આપણે સાચવવો પડશે ભ્રમમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં શિખિતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.